મારું જીવન ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું હતું. મારા શિક્ષક પણ મને ખૂબ પ્રેમ કરતા હતા, કારણ કે હું દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મને મારી વાત સાંભળવી ગમતી. પણ આજ સવારથી મારું હૃદય ખૂબ જ વિચિત્ર અનુભવી રહ્યું હતું. તેથી જ મેં મારી માતાને કહ્યું ન હતું કે મારે આજે શાળાએ જવું નથી. પરંતુ મારી માતાએ મારી વાત ન સાંભળી અને મારા મોઢા પર થપ્પડ મારી દીધી. અને તેણે કહ્યું, તમે ઘણા બહાના બનાવો છો. જો તમે ઘરે રહો છો તો તમે શાળાએ જવાની હિંમત કરશો નહીં. આટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો. જ્યારે મારી બહેન અને મારો નાનો ભાઈ તરત જ તૈયાર થવા માટે ઊભા થયા. પણ આજે મને શાળાએ જવાનું મન ન થયું. નહીંતર હું હંમેશા સમયસર જઈશ અને મારું કામ સમયસર કરીશ. પણ આજે હું ખૂબ જ નર્વસ અનુભવી રહ્યો હતો. મને લાગ્યું કે કંઈક થવાનું છે. પણ મારી માં મારી વાત સાંભળવા તૈયાર નહોતી. હું પણ ઊભો થયો કારણ કે આજે મારી પરીક્ષા હતી. જો મેં એ પરીક્ષા ન આપી હોત તો મારી પરીક્ષા સારી ન થઈ હોત. તેથી હું તરત જ ઊભો થયો અને બાથરૂમમાં ગયો. હું મારા કપડાં બદલીને બહાર આવ્યો. હું મારા સ્કૂલ યુનિફોર્મમાં ખૂબ જ સુંદર દેખાતી હતી. યુનિફોર્મ મને આજે શાળાએ જવાનું મન થતું નથી. મને ખબર નથી કેમ, પણ મને ખૂબ જ વિચિત્ર લાગે છે. આજે મેં પરીક્ષા આપી તો મમ્મીએ માથું હલાવીને કહ્યું, લાડો, આજે તારી પરીક્ષા છે. તમે ખૂબ જ મહેનત કરી રહ્યા છો. જો તમે આજની પરીક્ષા પાસ નહીં કરો તો તમે અંતિમ પરીક્ષા કેવી રીતે પાસ કરશો? તે પણ એકદમ સાચું હતું. તેથી હું શાંત થઈ ગયો. મેં થોડીવાર માટે મારી જાતને કાબૂમાં રાખી અને મેં મારી મમ્મીને બાય કહ્યું. હું ઝડપથી ઘરની બહાર નીકળી ગયો. મારી મમ્મી દરવાજો ખખડાવવા આવી અને અમે શાળાએ જવા નીકળ્યા. પપ્પા અમને શાળાએ મૂકવા જવાના હતા, પણ તેમને આજે વહેલા જવાનું હતું. તેથી અમે બંને, બહેન અને ભાઈ, મારી બહેન સાથે જતા હતા. પણ અચાનક એક કાર મારી સામે આવીને થંભી ગઈ. મારી બહેન, હું અને નાનું બધા ચિંતામાં હતા કે એ કોણ છે. અચાનક કારમાંથી બે મોટા, જાડા માણસો બહાર આવ્યા. તેઓએ મારી બહેન અને ભાઈનો પીછો કર્યો અને મને પકડીને કારમાં ખેંચી લીધો. હું રડતો રહ્યો અને ચીસો પાડતો રહ્યો કે મને જવા દો, મને જવા દો. મેં ઘણી બૂમો પાડી તો ડ્રાઈવરે ગુસ્સામાં કહ્યું, જો બહારના લોકો સહન કરી શકશે તો અમારે શ્વાસ લેવો મુશ્કેલ થઈ જશે. આ સાંભળીને હું ચીસો પાડવા લાગ્યો અને મારી બાજુની વ્યક્તિ મારા મોં પર રૂમાલ બાંધી રહી હતી. મને ગૂંગળામણ થતી હતી. રૂમાલમાં ઘણું બધું ક્લોરોફોર્મ હતું. હું તરત જ બેહોશ થઈ ગયો અને રાત્રે મારી આંખો ખુલ્લી હતી. હું મારી આસપાસ ઘણા અવાજો સાંભળી શકતો હતો. હું ઊભો થઈને બેઠો હતો. હું એક રૂમમાં હતો અને નાના પલંગ પર સૂતો હતો. ચારે બાજુ રંગબેરંગી પડદા, મેકઅપ પ્રોડક્ટ્સ અને દારૂની બોટલો હતી. મારા મગજે કામ કરવાનું બંધ કરી દીધું હતું. હું ક્યાં હતો તે હું સમજી શક્યો નહીં. ત્યાં સુધી હું મારા સ્કૂલ યુનિફોર્મમાં હતો. હું તરત જ મારી સીટ પરથી ઊભો થયો. હું દરવાજો ખખડાવવાનો ઈરાદો ધરાવતો હતો, પણ હું ચૂપ રહ્યો, કારણ કે હું બહારથી આવતા માણસનો અવાજ સાંભળી શકતો હતો. તેનો અર્થ એ થયો કે હું ખોટી જગ્યાએ પહોંચી ગયો હતો. મારું મન ઘોડાની ગતિની જેમ કામ કરી રહ્યું હતું. હું ખૂબ જ ડરીને દરવાજા પાસે આવ્યો. મેં મારો પડદો હટાવ્યો અને બહાર જોયું તો મારા પગ જમીન પરથી સરકી ગયા હતા. હું 12 વર્ષનો હતો. હું એક બાળક હતો. મેં ટીવી નાટકોમાં આવા દ્રશ્યો ઘણી વખત જોયા હતા. હું ખોટી જગ્યાએ આવી ગયો હતો કારણ કે આ એક ઓરડો હતો. હું સતત રડતો હતો. હું મારી માતાને ખૂબ જ મિસ કરતો હતો. મેં તેને કહ્યું હતું કે મારે આજે શાળાએ જવું નથી. પરંતુ તેણે મારી વાત ન સાંભળી અને મને શાળાએ જવા દબાણ કર્યું. પરિણામે હું આજે એક રૂમમાં હાજર હતો. મારું હૃદય ખૂબ જ નર્વસ હતું. હું મનમાં પ્રાર્થના કરતો હતો કે મારા માતા પિતા મને ક્યાંકથી બચાવવા આવે. પોલીસ અહીં આવશે અને મને અહીંથી લઈ જશે. પણ કદાચ આ બધું મારા નસીબમાં નહોતું. મારું ભાગ્ય અંધકારમય બની ગયું હતું. હું પલંગ પર બેસીને પ્રાર્થના કરવા લાગ્યો, ભગવાન, કૃપા કરીને મને બચાવો. મારે અહીં રહેવું નથી.
મારે મરવું છે. મારું જીવન બરબાદ થઈ રહ્યું હતું. હું રોકવા માંગતો હતો, પણ કદાચ હવે મારે પ્રાર્થના કરવાની જરૂર નહોતી. સમય પસાર થઈ રહ્યો હતો અને હું રડતો રડતો ગાઢ નિંદ્રામાં પડ્યો. મેં તે વિશે કોઈ વિચાર્યું ન હતું. બીજા દિવસે સવારે મારા કપાળ પર કોઈ ઊભું હતું. મેં મારી આંખો ખોલી અને જોયું કે એક તેજસ્વી ડ્રેસમાં એક સ્ત્રી મારી સામે ઊભી હતી. તે મારી સામે જોઈ રહી હતી. હું ડરી ગયો અને તરત જ ઊભો થયો. મેં તેની સામે જોયું અને કહ્યું, અરે છોકરી, બહાર આવ. તમારો ભાઈ તમારી રાહ જોઈ રહ્યો છે. ત્યારે મને આશ્ચર્ય થયું કે આ તારાબાઈ કોણ છે. જ્યારે તેણી મને લઈ જવા લાગી ત્યારે મેં કહ્યું, હું હજી જાગી છું, મને મારો ચહેરો ધોવા દો. તે મારી સામે હસવા લાગ્યો અને તેણે મારા ચહેરાને તેના હાથથી પકડીને કહ્યું, અરે છોકરી, તારો ચહેરો ખૂબ જ સુંદર છે, તારે તેને ધોવાની જરૂર નથી. આવો, તારાબાઈનો આદેશ છે. તે ખૂબ જ ખરાબ ભાષામાં વાત કરી રહી હતી. મને આ મહિલા સાથે ઘણી તકલીફ થઈ રહી હતી, પરંતુ હું કંઈ બોલી શક્યો નહીં. તેણીએ તેને ચહેરા પર માર્યો. મેં ડ્રેસ પહેર્યો હતો. તેણે વિચાર્યું કે હું સુંદર છું, પરંતુ હું ખૂબ જ ખરાબ દેખાઈ રહ્યો હતો. તેણે મને બહાર કાઢીને તેના પગ પર બેસાડી કહ્યું, આ એ જ છોકરી છે જેને ગઈકાલે રાકેશને મોકલ્યો હતો. મેં માથું ઊંચું કર્યું. એક ખુરશી હતી જ્યાં એક મહિલા બેઠી હતી. તે ખૂબ જ સ્વસ્થ હતી. તેના કપડાં ખૂબ જ ખરાબ હતા. તેણીએ સારી રીતે પોશાક પહેર્યો હતો. મેં તેને કહ્યું, છોકરી, તું બહુ સુંદર છે. હું તમારી પાસેથી ઘણું કમાઈશ. તે મારા પર હસ્યો. જ્યારે હું ઉદાસી અનુભવી રહ્યો હતો ત્યારે મેં મારા હાથ જોડીને કહ્યું, હું મારા માતા પિતાના ઘરે જવા માંગુ છું. મારે શાળાએ જવું નથી. મારે અહીં રહેવું નથી. કૃપા કરીને મને છોડી દો. આ ગંદી જગ્યાએ તમે કોણ છો? મેં બીજું કંઈક કહ્યું. તારાબાઈએ મારા કપાળ પર જોરથી થપ્પડ મારી અને તેણે કપાળ પર મારો ચહેરો દબાવતા કહ્યું, હે છોકરી, જો તું મારી રોજની રોટલીને ખરાબ કહેશે તો હું તારી કબર બનાવી દઈશ. બસ મારી સામે તારું મોઢું બંધ રાખ. મારી આંખમાંથી આંસુ સરી રહ્યા હતા. થોડી વાર પછી તારાબાઈએ મને ધક્કો માર્યો અને ગુસ્સામાં તે બોલી, મેં તારું શું કર્યું છે કે તું આટલું રડે છે? ચૂપ રહો, મૂર્ખ. ઓછામાં ઓછું તેના માટે નાસ્તો બનાવો. મેં તેની સાથે શું કરવું તે વિશે વિચાર્યું છે. તમારા ભાઈના સમાન સ્તરે એક સુંદર છોકરી ઊભી હતી. તેણે ખૂબ જ ચમકદાર ડ્રેસ પણ પહેર્યો હતો. અહીં લગભગ દરેક વ્યક્તિએ ચમકદાર ડ્રેસ પહેર્યો હતો, પણ મને આ ડ્રેસથી કંટાળો આવતો હતો. મારી આંખો બંધ હતી, કારણ કે મારી દાદી ઘણી વખત કહેતી હતી કે રડનારા લોકો ખરાબ છે અને આ દુનિયા એટલી ક્રૂર છે કે જે રડે છે તે વ્યક્તિને વધુ રડાવે છે. હું ખુરશી પર બેઠો હતો અને ખુરશી પર બેઠેલી સ્ત્રી મારા કરતાં વધુ અનુભવી અને સ્માર્ટ હતી. થોડા સમય પછી તે ખોરાક નીચે મૂકવા મારી પાસે આવ્યો. મેં તારાભાઈ તરફ જોયું અને કહ્યું, તારાભાઈ, મેં મારો ચહેરો ધોયો નથી કે દાંત બ્રશ કર્યા નથી. મારે બાથરૂમ જવું છે. આ સાંભળીને તારાબાઈ જોરથી હસી પડ્યા અને પછી માથું હલાવતા કહ્યું, અરે ચમેલી, છોકરીને બાથરૂમમાં લઈ જા અને તેની નિર્દોષતા સાફ કર. જ્યારે મને આશ્ચર્ય થયું, તેણીએ કહ્યું, તમે શું વાત કરો છો? જ્યારે મેં ચમેલીના હોઠ પર સ્મિતને જોયો અને તે મારો હાથ પકડવા લાગ્યો, મેં કહ્યું, તારાબાઈ મારી વાત પર હસી પડ્યા. હવે તે ટેબલ તરફ ઝૂકી રહ્યો હતો. જે હું સૂઈ રહ્યો હતો તે મને સમજાતું ન હતું. નાસ્તો કર્યા પછી હું મારી વસ્તુઓ ઉપાડીને રસોડામાં ગયો અને તેણે મને એક જ માપની 2 સાડીઓ લેવા કહ્યું. તમે છો એક બાળક નથી, નહીં તો હું તમને મારા રૂમમાં 2 સાડીઓથી ચમકાવતો હોત. હું તમારી સુરક્ષામાં તમારી સાથે રહીશ અથવા ભાગવાનો પ્રયત્ન કરો. યાદ રાખો, હું તમારી ત્વચાને ફાડી નાખીશ. હવેથી તારું નામ ગુલબાનો. મેં કહ્યું, મારું નામ રાગિણી છે. તમે મને ખોટું નામ કેમ આપો છો? તો તારાબાઈએ મારા અસ્તિત્વ તરફ જોયું અને કહ્યું, જો તું મારી આજ્ઞાનું પાલન નહીં કરે તો હું તને મારી નાખીશ. તું મારા માટે મૂંગી છોકરી છે. અને હું ચૂપ રહ્યો. હું મારા મગજ પર દબાણ કરતો હતો.
પણ સાથે સાથે મેં ભગવાનને પ્રાર્થના કરી કે આ સમય આવે તે પહેલા હું એટલો ડરી ગયો હતો કે હું બોલી પણ ન શક્યો. હું એટલો ડરી ગયો હતો કે હું બોલી પણ શકતો ન હતો. હું એટલો ડરી ગયો હતો કે હું બોલી પણ શકતો ન હતો. અને તેણે કહ્યું, કેથોલિક પ્રાર્થનામાં તાકાત એટલી મજબૂત છે કે તે તરત જ પરિપૂર્ણ થાય છે. સમય પસાર થઈ રહ્યો હતો અને આજે હું 18 વર્ષનો છું. હું એક ભવ્ય સભાનું આયોજન કરવા આવ્યો હતો કારણ કે મારા લગ્ન થવાના હતા. તમારી પત્નીએ કહ્યું હતું કે તે મને એક જગ્યાએ રાખવા આવશે અને ત્યારબાદ જે વધુ પૈસા આપશે તે વ્યક્તિ મને જે પૈસા આપશે તે મને આપવામાં આવશે. હવે એ તમારા પર છે કે તમે મને તમારી સાથે લઈ જાઓ અથવા મારો ઉપયોગ કરો અને તમે મારાથી છુટકારો મેળવ્યા પછી મને છોડી દો. જો તમે મને તમારી સાથે લઈ જાઓ તો હું આ જેલમાંથી મુક્ત થઈ જઈશ. અને જો તું મને છોડી દેશે તો મારું જીવન બરબાદ થઈ જશે. કારણ કે દરરોજ રાત્રે મારે એક નવા માણસને જન્મ આપવાનો હતો. મારી આંખો બંધ હતી. મારા હોઠ ધ્રુજતા હતા. હું તમારી બહેનની દીકરી બનવા તૈયાર હતી. મારું હૃદય તૂટી જવાનું હતું. હું હંમેશા મારા માતા પિતા સાથે પ્રેમમાં હતો. અને આજે હું વિધવા બનવાની હતી. આ ક્ષણ મારા માટે ખૂબ જ પીડાદાયક હતી. હું હંમેશા રડતી હતી. હું સવારથી માંદગી અનુભવતો હતો. રડવાને કારણે મને ગરમી લાગી રહી હતી. હું દરેક વસ્તુ માટે તૈયાર હતો. આજે પહેલીવાર મેં તારા ભાઈની આંખમાં આંસુ જોયા. મને નવું લાગ્યું. પણ હું ચૂપ રહ્યો. હું જાણતો હતો કે તે મને ખૂબ પ્રેમ કરે છે. જ્યારે મેં સૌથી સુંદર છોકરીઓમાં કોઈને મહત્વ આપ્યું ત્યારે મારું અસ્તિત્વ હતું. મેં તેની સાથે વાત કરી હતી. જો તેણે મને આટલો પ્રેમ કર્યો હોત તો તેણે ક્યારેય મારી વીંટી પહેરાવી ન હોત કે મને આ કામ કરવા દેત. સાંજ થવામાં હતી. બધી સુગંધ ફેલાઈ ગઈ હતી. દારૂની બોટલો બહાર કાઢવામાં આવી હતી. હું હવેલીનો દરવાજો બંધ કરવા આવ્યો હતો. હવે મારે મેળાવડાનો હીરો બનવું હતું. મારી આંખો પહોળી થઈ ગઈ. મારે મારા ચહેરા પરથી પડદો હટાવવો પડ્યો. પણ પહેલા માણસનો ચહેરો જોઈને હું લલચાઈ ગયો. સમય પસાર થઈ રહ્યો હતો અને હું ધીમે ધીમે બધા લોકોની વચ્ચે ગયો. મારી આંખોમાં આંસુ અને ચહેરા પર ઉદાસી હતી. હું ખૂબ ટૂંકો હતો. મેં ગીતો પર નાચવાનું શરૂ કર્યું. હું ખૂબ જ સંકોચ અનુભવી રહ્યો હતો. પણ તારી પત્ની સામે હું નબળો હતો. મેં મારા પગમાં વીંટી પહેરી હતી. અને હું દરેક ફરતા છિદ્રમાં અવાજ કરી રહ્યો હતો. હું દરેક દિવાલ પર માણસોના અવાજો સાંભળી શકતો હતો. બધા મારા પર પડદો હટાવવા દબાણ કરી રહ્યા હતા. હા, પણ મેં એ પણ નક્કી કરી લીધું હતું કે હવે હું પીછેહટ નહીં કરું. ત્યાં સુધી મને અહીં મારા વિશે સારો અનુભવ નહોતો. સમય પસાર થઈ રહ્યો હતો અને હું બધાને માણી રહ્યો હતો. ઘણા સમય પછી જ્યારે છેલ્લી ક્ષણો બાકી હતી ત્યારે મેં તારાબાઈનો અવાજ સાંભળ્યો. હે છોકરી, પડદો હટાવો. મેં તેના ઈશારાથી તેને બારીમાંથી પડદો હટાવવા ઈશારો કર્યો. બધા પાગલ થઈ ગયા અને મારી પાસે આવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. પરંતુ તમારા ભાઈએ પહેલા જ બધાને કહી દીધું હતું કે જ્યાં સુધી કોઈ છોકરીને સ્પર્શ ન કરવામાં આવે ત્યાં સુધી તેને સ્પર્શ કરવામાં આવશે નહીં. બધાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મારા મોઢામાંથી નીકળતા શબ્દો તારા ભાઈ અને આ રૂમ માટે અભિશાપ સમાન હતા. પણ કદાચ એ બધી મારી મૂર્ખતા હતી. કારણ કે હું જાણતો હતો કે એક યા બીજા દિવસે મારી સાથે આ બધું થશે. કારણ કે અહીંની કોઈ પણ છોકરીના દિલમાં, તમારા ભાઈમાં, તે ગમે તેટલી જાગી ગઈ હોય. પરંતુ બીજા દિવસે સવારે, જ્યારે હું જાગી ગયો, ત્યારે મને ભયંકર માથાનો દુખાવો થયો. હું ભયંકર સ્થિતિમાં હતો કારણ કે હું રાત્રે મોડો સૂઈ ગયો હતો. મારા મિત્રો મારી નજીક બેઠા હતા. તેઓ મારા માથા પર પાટો બાંધતા હતા. થોડી વાર પછી મેં આંખ ખોલી તો તારો ભાઈ ત્યાં હતો. હું તેની સામે જોવા પણ માંગતો ન હતો. જ્યારે તેને મારા પર દયા ન આવી તો હું તેની સાથે કેમ વાત કરું? તેણે મારી તરફ જોયું અને ખૂબ જ પ્રેમભર્યા સ્વરે બોલ્યો, હું જાણું છું કે મારો પ્રિયતમ ખૂબ ગુસ્સે છે. ગઈકાલે જે બન્યું તેનાથી તમે ડરી ગયા. તમે આખી રાત રડ્યા.
તમારો અવાજ મને આવ્યો અને હું તમારી પાસે આવવા માંગતો હતો, પણ હું લાચાર હતો. મારે બધું સાંભળવું હતું. મારે પ્રોગ્રામ માટે બધું જ કરવાનું હતું. મેં તમારો અવાજ ફોન પર મૂક્યો નથી. તારા કારણે મેં તારો અવાજ ફોન પર મૂક્યો નથી. નહીંતર જે છોકરીઓ સામાન્ય રીતે ડાન્સ કરે છે, મારે ફોન પર મારો અવાજ મૂકવો પડશે. અને તે રાત્રે મારે તે એક માણસને આપવાનું છે. પરંતુ તમે મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છો. તેથી જ મેં નક્કી કર્યું છે કે તું ફક્ત ડાન્સ કરશે, અને હું ફોન પર તારો અવાજ નહીં મૂકીશ, અને હું તે કોઈ માણસને આપીશ નહીં. મેં તેની સામે જોયું અને કહ્યું, ના, તમે મારી સાથે ખોટું બોલો છો. તમે હંમેશા આ કર્યું છે. મેં તેને કહ્યું, તું જ એક છે જેને હું મારી દીકરી માનું છું. અને કોઈ માતા તેની પુત્રી સાથે આવું કરતી નથી. પરંતુ તમે ચોક્કસપણે આત્મહત્યા કરશો. જો હું આવું નહીં કરું તો બીજી છોકરીઓ ઘાયલ થશે. મેં તમારા પર ઘણા પૈસા લગાવ્યા છે. જુઓ ગુલબાનો, મારે તારી કોઈ ફરિયાદની જરૂર નથી. જો મને ખબર પડે કે તું રાત્રે રડે છે, તો હું તને ક્યારેય માફ નહીં કરું. પણ હું તને પાન બનાવીશ. મેં તેની વાત સાંભળી અને તરત જ તેને ગળે લગાડીને કહ્યું, તારાબાઈ, તમે બહુ સરસ છો. તમે કોઈના જેવા નથી. હું હંમેશા તમારો આભારી રહીશ. હું તમારો ખૂબ આભારી છું. તને મળતાની સાથે જ મારું હૃદય ધડકવા લાગ્યું અને હું રૂમમાંથી બહાર નીકળી ગયો. મારું હૃદય બગીચા જેવું હતું. મને વિશ્વાસ ન હતો કે હું આટલી મોટી સમસ્યામાંથી આટલી સરળતાથી બહાર આવી ગયો છું. પણ મને ખબર ન હતી કે તારા ભાઈએ મારા માટે જે કર્યું છે, તેનો લોભ અને તેનો સ્વભાવ હું ક્યારેય ભૂલી શકતો નથી. હા, તમે મને પ્રેમ કર્યો. હું પણ જાણતો હતો કે તારા પ્રત્યેના મારા પ્રેમમાં કોઈ ફરક નથી. પરંતુ સંપત્તિ એવી વસ્તુ છે જે વ્યક્તિનો નાશ કરે છે. અને તમારો ભાઈ મરી જવાનો હતો અને તે મારો નાશ કરશે. સમય પસાર થતો ગયો અને મેં દરરોજ પાર્ટીનું આયોજન કર્યું. હવે મને શરમ નથી આવતી કારણ કે હું જાણતો હતો કે મને પૈસા નહીં મળે. હું માત્ર નાચતો હતો. સમય પસાર થઈ રહ્યો હતો અને હું માત્ર 24 વર્ષનો હતો. હું પહેલેથી જ મોટી ડાન્સર હતી. મારો ડાન્સ જોનારા લોકો દૂર દૂરથી આવી રહ્યા હતા. હું ખૂબ જ મહત્વપૂર્ણ હતો. તારાબાઈ મારા કામમાં એટલા સારા હતા કે તેમને મને પૈસા આપવાની જરૂર નહોતી. સમય પસાર થઈ રહ્યો હતો અને મારું હૃદય હજી પણ વિચિત્ર હતું. મેં તારાબાઈને આ વિશે કહ્યું હતું પણ તે નોંધ બનાવવામાં વ્યસ્ત હતી. હું એક હતો ત્યારે મેં નૃત્ય કરવાનું શરૂ કર્યું અને મેં ઘણી વસ્તુઓ શીખી. મને એટલું સારું અને એટલું ખરાબ લાગ્યું કે હું બધું પાછળ છોડીને દૂર જવા માંગતો હતો. પણ આજે મૂડ બહુ મહત્વનો હતો કારણ કે આજે કોઈ નીચા માણસો નહોતા. પણ તારા ભાઈનો અવાજ સાંભળ્યો ત્યારે બહુ અમીર લોકો આવ્યા. એ લોકોએ મારી પાછળ ઘણા પૈસા ખર્ચ્યા જે તમારો ભાઈ બચાવી રહ્યો હતો. પરંતુ તે દરમિયાન મને મારા અસ્તિત્વ પર એક ખૂબ જ વિચિત્ર ત્રાટક્યું લાગ્યું. મેં તેને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ હું તેને ક્યાંય મળ્યો નહીં. સમય વીતતો જતો હતો. અને અચાનક એક દિવસ તારાબાઈ મારી પાસે આવ્યા અને મારી સામે જોઈને બહુ ધીરજથી બોલ્યા, તારો સમય પૂરો થઈ ગયો છે, તું આજે જતો રહ્યો છે. આ સાંભળીને મને આશ્ચર્ય થયું. મેં કહ્યું, તમે ખોટું બોલો છો. તમે મારી સાથે આવું ન કરી શકો. તેથી હું ચાલ્યો ગયો. મને તમારી પાસેથી કંઈ પણ અપેક્ષા નહોતી. હું કંઈ બોલું એ પહેલા એક માણસ મારા રૂમમાં આવ્યો. હું તમારી બાજુથી તે માણસને જોવા લાગ્યો. તે માણસ ખૂબ જ સુંદર હતો, દૂધ જેવો સફેદ હતો. તે રજવાડાના રાજકુમાર જેવો દેખાતો હતો. તે મારી પાસે આવ્યો અને તેણે તારી પત્ની સામે મારો હાથ પકડીને મારી આંખોમાં જોયું. તેણે કહ્યું, હું તને ખૂબ પ્રેમ કરું છું. તારી એક નજરે મને તારા માટે પાગલ કરી દીધો છે. હું મારી આખી જિંદગી તારી સાથે વિતાવવા માંગુ છું. મારી સાથે લગ્ન કરશો. હું તને સન્માનજનક જીવન આપીશ. હું તમને આ જેલમાંથી દૂર લઈ જઈશ જ્યાં તમને કોઈ ઓળખશે નહીં. હું એ વ્યક્તિ તરફ જોઈ રહ્યો. તે ઊંચો હતો પણ તે મારા પગ પાસે બેઠો હતો. હું તેને હા કહેવા માંગતો હતો. હું ઘણા સમયથી અહીંથી જવાનું કહી રહ્યો હતો.
હું મારા માતા પિતાને મળવાનું કહી રહ્યો હતો. મારે તે સ્વીકારવું જોઈતું હતું. હું તેના વિશે વિચારી રહ્યો હતો અને થાકી ગયા પછી મેં હા પાડી, કારણ કે હું ખરેખર સન્માનજનક જીવન જીવવા માંગતો હતો. કારણ કે હું સારા પરિવારમાંથી હતો. મારી વાત સાંભળીને એ માણસ ખુશ થઈ ગયો. મેં તેની સામે જોયું અને કહ્યું, તમે કહ્યું કે કોઈ સંબંધ નથી, પરંતુ તે સ્વીકારવામાં આવે છે. હવે તે મારું છે. તેણે હસીને મારા કપાળ પર હાથ મૂક્યો ત્યારે મેં કહ્યું, તું હંમેશા ખુશ રહે. તે મારી ખૂબ જ વહાલી દીકરી છે. તમે મારી દીકરીને કોઈ તકલીફ ન આપો, સાહેબ. જ્યારે તે માણસે કહ્યું, અમે તે કરીશું. તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું ઝડપથી ઊભો થયો અને મારી વસ્તુઓ પેક કરવા લાગ્યો. પરંતુ તેણે સાંભળ્યું નહીં. તેણે કહ્યું, અહીં છોડી દો. હું મારી સાથે અહીંથી માત્ર એક જ કિંમતી વસ્તુ લઈ રહ્યો છું. તે ઘણું છે. એક ક્ષણ માટે મને તેના વર્તન માટે ખરાબ લાગ્યું, પણ હું શાંત થઈ ગયો. રસ્તામાં તેણે મને કહ્યું કે તે એક વકીલ છે અને તેણે તમારા માટે એક મોટું સરપ્રાઇઝ પ્લાન કર્યું છે. જ્યારે મેં તેને તારા માટે 2 કરોડ આપ્યા તો તે તને આપવા તૈયાર થઈ ગયો. મને આશ્ચર્ય થયું કે તમે આટલા બહાદુર વ્યક્તિ છો. મને બહુ નવાઈ લાગી. મને ખબર નથી કે મેં આ માણસ પર કેમ વિશ્વાસ કર્યો, પણ હું કંઈ બોલી ન શક્યો. તેમનું વ્યક્તિત્વ એવું હતું કે હું અવાચક થઈ ગયો. મને ખબર ન હતી કે મારી સાથે શું થઈ રહ્યું છે. તે માણસ મારી સાથે તેના ઘરે આવ્યો. હું પ્રાર્થના કરતો હતો કે મારી સાથે કોઈ હોય. હું પ્રાર્થના કરતો હતો કે મારી સાથે કોઈ હોય. હું પ્રાર્થના કરતો હતો કે મારી સાથે કોઈ હોય. મેં તેને રાજકુમારીની જેમ પકડી રાખ્યો, પરંતુ મારું હૃદય ખૂબ જ નર્વસ હતું. હું પ્રાર્થના કરી રહ્યો હતો કે હવે મને કંઈ ન થાય. મેં મારા જીવનમાં ઘણું સહન કર્યું છે. મને હવે શાંતિની જરૂર છે, પણ મને ખબર નહોતી કે મારી શાંતિ ખોરવાઈ જશે. મારું જીવન ખૂબ મુશ્કેલ હશે. જ્યારે પણ હું આકાશ તરફ જોતો, ત્યારે મને ગૂસબમ્પ્સ મળતા. હું જે જોઈ રહ્યો હતો તેના પર હું વિશ્વાસ કરી શક્યો નહીં. તે વાસ્તવમાં એ હકીકત પર આધારિત હતું કે ત્યાં એક 12 વર્ષની છોકરી હતી અને હું તે જ ચિત્રને જોઈ રહ્યો હતો જે અમે એકબીજાની બનાવી હતી. હું કંઈ બોલું એ પહેલાં જ બધી સ્ત્રીઓ બહાર આવી ગઈ. હું ભોંય પર બેસીને બેકાબૂ થઈને રડી રહ્યો હતો. હું મારા પરિવારને મને મળવા માટે કહી રહ્યો હતો ત્યારે અચાનક તે જ માણસ રૂમમાં આવ્યો. તેના હાથમાં એક નાનું બાળક હતું. તેણે કહ્યું, મારી સામેની મહિલા મારી પત્ની હતી, પરંતુ તે મારી પત્ની નહોતી. મેં કહ્યું, હું તમારી પત્ની નથી. હું તમને લાંબા સમયથી શોધી રહ્યો હતો. 2 વર્ષ શોધ્યા પછી મને ખબર પડી કે તમે આ રૂમમાં છો. પછી મેં તમને અહીં લાવવા માટે એક છિદ્ર બનાવ્યું. અને હવે મને સારું લાગે છે. મારી પત્નીનો આત્મા તમને અહીં જોઈને ખુશ થશે. આ સાંભળીને મેં બાળકને ખોળામાં લીધો અને તેને કિસ કરવા લાગ્યો. સમય કેવી રીતે બદલાઈ શકે? મને આશ્ચર્ય થયું અને મેં નદીમાં ડૂબકી મારી. મેં તેનો હાથ પકડીને વચન આપ્યું કે હું મારી બહેનના બાળકનું ધ્યાન રાખીશ. હું તેની છેલ્લી ઈચ્છા ચોક્કસ પૂરી કરીશ. મેં મારી બહેનના પુત્રને મારા પુત્ર તરીકે સ્વીકાર્યો હતો. મારી બહેનના પતિનું નામ રાજવીર હતું અને તે મોટા વકીલ હતા. તે ખૂબ પ્રખ્યાત હતો. તે દિવસે તેણે મારી સાથે લગ્ન કર્યા અને મેં નવું જીવન શરૂ કર્યું. પછી તે મને મારા ઘરે લઈ ગયો. મારા માતા પિતા મને જોઈને ખૂબ ખુશ થયા અને મારો ભાઈ પણ નાનો હતો. હું ખૂબ રડ્યો અને મારી બહેનને ખૂબ યાદ કરી. મારા માતા પિતાએ તેને શોધવાનો પ્રયત્ન કર્યો, પણ હું તેને શોધી શક્યો નહીં. થોડા દિવસ ત્યાં રહ્યા પછી હું ઘરે પાછો આવ્યો. મારા દિલમાં એવી લાગણી હતી કે મેં જે વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે તે બીજા કોઈના પ્રેમમાં છે. પણ પછી મેં વિચાર્યું અને શાંત કર્યું કે હું આ વ્યક્તિના કારણે બહાર આવ્યો છું. પણ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ હું તેને પસંદ કરવા લાગ્યો અને હું તેને પ્રેમ કરવા લાગ્યો. હું તેના પુત્રને પ્રેમ કરવા લાગ્યો. તેને મારા પોતાના બાળક જેવું લાગ્યું. મારે તેને પ્રેમ કેમ ન કરવો જોઈએ? હું તેની કાકી હતી.